સ્વામી, અમારે કોઈના દોષ સ્વભાવ જોવા નથી, કોઈનું કાંઈ નોંધવું નથી, અને અમે બધામાં નિર્દોષ બુદ્ધિ રાખી શકીએ એવા આશીર્વાદ આપો. અને અમારે બધાના ગુણ જ જોવા છે. અને આજથી અમે બધું એક નક્કી કર્યું છે કે બધાના ગુણ વિચારવાના. જ્યારે પણ કોઈ ઉપર એવો ભાવ આવી જાય, કોઈ અભાવની વાત આવી જાય કે કોઈ એવો વિચાર આવે, તો તરત જ ગુણ એના શું છે એ આપણે વિચારી લઈએ, વાંચી લઈએ. એક બુક અમે એવી રાખી છે કે જેની અંદર અમે એના ગુણ લખશું. તો આજે અમારી એક પ્રાર્થના છે કે અમને સૌથી પહેલાં અમારા પ્રાદેશિક સંત એમનો એક ગુણ લખીને આ બુકમાં આપો. અમે એના પછી બધા ગુણો, અમે બધાના ગુણો જોશું. પછી એક ગુણ સર્વાતીત સ્વામીનો તમે અમને આમાં લખી આપો. આપણને જે ગુણાનુવાદ લખી દીધા છે એક વખત વાંચીએ. સ્વામીજી એવું કહે કે રાત્રે સૂતા પહેલાં 5 ભક્તોના ગુણ વિચારીને સૂઈએ તો સાધના માત્રનો અંત આવી જાય. એની શરૂઆત આપણા વતી વડીલો આજે કરી રહ્યા છે. નરેશભાઈને પ્રાર્થના કરીએ શરૂઆત કરે. સ્વામી લખ્યું છે, સ્વામી શ્રીજી, શુભ રામનવમી. હે મહારાજ, હે સ્વામી, આ હરિપ્રેરિત પ્રદેશના સૌ મુક્તોએ નક્કી કર્યું છે કે અમારા બધા જ ભક્તોના ગુણનું જ મનમાં ચિંતન કરવું છે. ભાવના સરસ છે, એ ભાવના અખંડ રાખી શકીએ એવો બુદ્ધિયોગ આપશો જી. સરસ આશીર્વાદ. આપે ઘણી વખત કહ્યું છે કે ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. તો અમારી આ રુચિને હાથ પગ આપી સુરુચિમાં લઈ જશો જી. એ જ અમ સૌ ભૂલકાઓની આપના ચરણે કાકલુદી ભરી પ્રાર્થના છે. હે સ્વામીજી, આપે અમોને સર્વાતીત સ્વામી જેવા ભગવદીય સંતની ગોદ આપી. આવી આપે ઘણી વખત એમના ગુણોનું દર્શન કરાવવાનું કરીએ છીએ. એ વાણીએ કરીને ક્યારેય ઊંચા સાદે બોલતા નથી, વાણીથી ક્યારેય અહંકારની વોમિટ કરતા નથી. તો અમારી પણ એમના જેવી વાણી થાય, મંડળના સૌ મુક્તોને પ્રેમ આપી પ્રેમથી એમને રાજી કરી શકીએ એવો બુદ્ધિયોગ પ્રદાન કરશો જી. એ જ પ્રાર્થના દાસના દાસ સાધુ પ્રબોધ જીવનદાસના. જય સ્વામિનારાયણ. ગુરુહરિને આજે ગુરુહરિએ પણ આપણા ગુણ ગાયા, આપણે યાદ કર્યા ખાસ 2 વખત. અને ગુરુહરિ એવું બોલ્યા કે આજે સુવર્ણનો દિવસ છે. અને હમણાં પરેશભાઈના ઘરે થાળ લેતા હતા. થાળ પછી સંતોના એક ગ્રુપની મિટિંગ હતી, એમાં પણ આપણને સૌને યાદ કર્યા. ત્યારે બોલ્યા કે આજે સુવર્ણ દિવસ છે. અને આ મંડળ ભુજ, અંજાર, આખો પ્રદેશ ગોકુળી મંડળ છે. એવી રીતે આપણી પર રાજીપાનું દર્શન કરાયું. તો બસ એવો રાજીપો આપણે નિરંતર લઈ શકીએ એવી ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરી. સૌ યુવકો ચશ્મા પહેરીને આવ્યા છે. એમાં લખ્યું છે હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ. ગુરુહરિને પ્રાર્થના કરીએ કે સ્વામી અમારી હઠમાં ઈર્ષા કાઢી અને કેવળ સંબંધના જ ચશ્માથી અમે બધાને જોઈએ, જે સંબંધવાળી દ્રષ્ટિ અમારામાં પ્રગટે એ માટે ગુરુહરિને પ્રાર્થના કે હઠમાં ઈર્ષાની ચશ્મા ઉતારી અને ગુરુહરિ પોતાના હાથે જ યુવકોને સંબંધવાળી ચશ્મા પહેરાવે. પછી જાગૃતિ પૂછો, જાગૃત આપણે રાખવાનું. બાકી મહારાજ કરે નાપાસ થતા હોઈએ તે ભજન કરવાનું,
અને પ્રભુનું બોલન જીવન. બરાબર બરાબર. હા. સાથે સાથે ગુરુહરિએ કહ્યું છે કે ચશ્મા તો પહેરાવીએ છીએ પણ જાગ્રત રહેવું પડશે. તો આપણે સંકલ્પ કરીએ અને ગુરુહરિ પાસે બળ માગીએ કે અમને એવી જાગ્રતતા પ્રદાન કરજો. બીજા ગ્રુપને આપણે પ્રાર્થના કરીએ. આ ગ્રુપ પ્રાર્થના કરી રહ્યું છે ગુરુહરિ પાસે એક મોમેન્ટો લઈને કે સ્વામીજી એવું કહે છે કે મન અને બુદ્ધિને તાળું મારીને ચાલે એ સત્સંગમાં આગળ વધી શકે. સત્સંગમાં મન બુદ્ધિની જરૂરત જ નથી. તો આજે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે એક કાર્ટૂન છે એમાં મન અને બુદ્ધિની સાંકળ છે. ગુરુહરિને પ્રાર્થના કરીએ કે એક લોક આપ્યું છે, અમારા મન બુદ્ધિની સાંકળને તાળું મારી આપો જેથી અમે સત્સંગમાં ક્યારે મન બુદ્ધિ ના લગાવીએ. સ્વામી અમને પાછું તાળું ખોલવાનું મન ન થાય એટલે ચાવી ભગવદીને જ આપી દેશો જેથી અમે ચાવી પાછી ન લઈ લઈએ. તાળું તો મારી દેવાય પણ ચાય ડુપ્લિકેટ ચાય બનાવી ના દી ધ્યાન લાગ્યું. વિચાર જ ના આવે. આપણે એક સ્મૃતિ લેવી છે. યુવકો ફોટો માટે આપ બેસે. સ્વામીજી, પૂજન ગ્રુપની અમારી સૌની પ્રાર્થના છે. એક નાનકડું બોક્સ છે. એ બોક્સ ઉપર સ્વામી હું લખ્યું છે. આપને પ્રાર્થના છે કે અમારા હુંને, અમારા અહમને આજે સળગાવી દો. તો આપને એ અમારા વતી એવી ચરણોમાં પ્રાર્થના છે કે અમે અમારા હુંને સળગાવવું છે જેથી કેવળ તું પ્રગટે. તો આપના ચરણોમાં પ્રાર્થના છે કે આપ અમારા હુંને સળગાવો. હુંની પાછળ તું લખ્યું છે એટલે પ્રાર્થના છે ગુરુહરિને કે અમારા હુંને સળગાવી કેવળ તું પ્રગટે એવો બુદ્ધિયોગ આપજો, એવી સૂઝ આપજો સ્વામીજી. સ્વામી, આ ગ્રુપની એક પ્રાર્થના છે, જરા વાંચું છું. 2 લાઈન લખી છે. હે ગુરુહરિ, આપ ચલાવો છો ત્યારે ચલાય છે, આપ બોલાવો છો ત્યારે બોલાય છે,
તમારી મરજી હોય ત્યારે જ શ્વાસ લેવાય છે. મારું સંપૂર્ણ સર્વસ્વ તો તારે લઈને જ છે. છતાં પણ આ જીવનમાં હું કેમ થયા કરે છે. સાથે મળીને સ્વાધ્યાય કર્યો તો એક વસ્તુનો ખ્યાલ આવ્યો. બધા દીકરાઓએ સાથે મળીને એક ભગવદી આગળ ખુલ્લા દિલે વાત નથી કરી શકતા. ખુલ્લા દિલે વાત થાય છે તો નિષ્કપટપણે વાત નથી કરી શકતા, અને નિષ્કપટપણે વાત થાય છે તો મન બુદ્ધિ પારની આજ્ઞા કરે ત્યારે અહમના આકારે થઈ જવાય છે, અને એમની આગળ સરળ નથી થઈ શકાતું. ભજન કરીને બળ નથી માંગી શકાતું. તો આજના દિવસે અમારા હુંનો પ્રલય કરી કેવળ તું પ્રગટાવો એવી આપના ચરણોમાં પ્રાર્થના. ખ્યાલ આવે કે અહંકારથી રચાયું છે ભજન કલા કે સ્વામી તારે લઈને છીએ અમે, બસ શ્વાસ બી લઈએ છીએ તો તારે લઈને લેવાય છે. કોઈ અસ્તિત્વ જ નથી, એબ્સોલ્યુટલી ઝીરો. એવું જીવું છે. જાગૃત લાગે બળ આપજો કે મહારાજ. પ્રાર્થના કરીએ. પુનીત ગ્રુપ દિનેશભાઈ સુથાર અને જીતભાઈ સોની આગળ પધારે અને ગુરુહરિ સમક્ષ પોતાની પ્રાર્થના રજૂ કરે. પ્રાર્થના એવી છે કે એક ક્લિપાર્ટ છે, એક નાનકડું ચિત્ર છે થર્મોકોલ પર, એમાં કાર્ટૂન ટાઈપનું, એની અંદર સ્ટીક ચોડેલી છે મનની અંદર, બુદ્ધિની અંદર, હઠ માન ઈર્ષા માનની. આજે ગુરુહરિને પ્રાર્થના કરવી છે કે સ્વામી આજે પિન ચોટી ગઈ છે અમારી હઠ માન ઈર્ષાની, કામ ક્રોધ લોભની, માનની. એ પિનને આજે આપ ઉખેડી કાઢી અને સંપ સુરતભાવ, એકતા, સેવા સ્મૃતિ સુરતભાવ, સ્વધર્મની પિન અમારા મન બુદ્ધિની અંદર આપ ચોંટાડી આપો, જેથી ક્યારે ભગવાન સાથેનો સંબંધ ના તૂટે. સ્વામી, અમે સેવા સ્મૃતિ, સુરત ભાવ અને સ્વધર્મ આપે જે સૂત્ર આપ્યું છે એના તરફ અમારી નજર રહે અને કેવળ આપને રાજી કરી શકીએ એ માટે બીજી પીનો જે લાગેલી છે એ આપે કાઢીએ. અમારે ખરેખર પ્રાર્થના ભજન ફળસ્વરૂપ ભજનના બળે અમે એને ઓવરકમ કરી અને સેવા સ્મૃતિ સુરત ભાવમાં ડૂબીએ એવી આજના દિવસે આશીષ પ્રદાન કરશોજી. ગુરુહરિએ આપણને સૌને 4 દિવસ ખૂબ લાભ આપ્યો. 3જી તારીખે પધાર્યા એ સાંજથી જ નરેશભાઈ પૂજારી અને સૌ યુવકોએ ભેગા મળી અને ખૂબ ગુરુહરિને આનંદ પણ કરાવ્યો, આનંદ માણ્યો આપણે બધાએ. ત્યાર પછી 4 અને 5 તારીખ અંજાર ગુરુહરિ પધાર્યા, ત્યાં પધરામણી કરી, સભા કરી 4થી તારીખે. 5મી તારીખે ત્યાં પણ આવી રીતે રાત્રે પરિવાર પ્રાર્થના દર્શન સભા હતી, ત્યાં પણ યુવકોએ સરસ પ્રાર્થના રજૂ કરી. અને 6ઠ્ઠી તારીખે ગઈકાલે આપણે સૌએ રામનવમીનો સમય ઉજવ્યો. આજે ભુજમાં પધરામણી કરી અને આપણા સૌની હાહગળથલ સ્વીકારી. આવતીકાલે ગુરુહરિ ભુજથી મોરબી પધારશે, મોરબીથી રાત્રે રાજકોટ નાઇટ હોલ કરી અને 9 તારીખે સવારે ગુરુહરિનું વિચરણ જુનાગઢ તરફ છે. એટલે 9, 10, 11 ને 12 4 દિવસ જુનાગઢ પધારશે. 13 તારીખે ફરીથી જુનાગઢથી રાજકોટ પધારશે. 13, 14, 15, 16 રાજકોટ વિચરણ છે. તો આપણે બધા વિચાર કરીએ
કે આપણે 4 દિવસમાં દોડધામ કરી, સેવા કરી, એમાં કેટલો આપણે થાક લાગ્યો. ગુરુહરિ સતત આવી રીતે વિચારણ કરે છે. આપણને આનંદ કરાવ્યો, જુનાગઢ મંડળ, રાજકોટ મંડળને આનંદ કરાવશે. પણ ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના, આપણા સૌની ભક્તિ અને હાહાગડથલથી રાજી થાય, પ્રાર્થનાથી રાજી થાય, તો આવો નવો ઉમંગ, આવીને આવી ભક્તિ, આવીને આવી આત્મીયતા, આવીને આવી ગરજ આપણે નિરંતર રાખી શકીએ. અને ગુરુહરે કીધું ને, અમે આવતી સાલ જ્યારે આવીએ ત્યારે મિશન ડબલ, એટલે આ હોલ નાનો પડે એવી ગુરુહરિએ ઈચ્છા દર્શાવી છે. અને આવો ને આવો ઉમંગ હશે તો બહુ સહેજે સહેજે એ થશે. તો ગુરુહરિના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ અમને બળ આપજો. અમે જાગૃતતા રાખવા માટે સુરુચિ રાખીશું. આપ અમારી સાથે રહેજો અને આપની સેવામાં અમે સૌ નિમિત્ત બની શકીએ એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરતાં કરતાં ગુરુહરિને આપણે વિદાય આપીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નરેશભાઈને તમારા માટે અમારે ખૂબ લાગણી છે. કે આ છોકરાઓને વેચવા માટે પ્રસાદ છે કે પછી તમને બધાને પ્રસાદ આપશે. ઠાકોરજીને ધરાવેલો છે, પ્રસાદીને થયેલો છે. આપણે 4 કન્સેપ્ટનું દર્શન કરાવ્યું તમે. પેલું ચશ્માનું કોન્સેપ્ટ, ચશ્મા બદલવાના, કરવાનું એટલું જ છે બસ. ચશ્મા બદલાય એટલે બધું બદલાઈ જાય. ચશ્મા બદલાય તો લાલ ચશ્મા પહેરતો લાલ દેખાય ને પીળા ચશ્મા પહેરતો પીળું દેખાય, લીલા ચશ્મા પહેરતો લીલું દેખાય. જેવા ચશ્મા પહેરીએ એવું દેખાય. આપણે સંબંધના ચશ્મા પહેરવા છે બસ. સંબંધ જ જોવો છે. બીજો કન્સેપ્ટ છે હું માંથી તું. કેન્ડલથી સળગાવવું સહેલું, કેન્ડલથી સળગાવવું સહેલું, પણ ભગવાન જ્યારે સળગાવે ને ત્યારે સાથ આપવો અઘરો પડે. હા, બસ ત્યાં જાગૃતતા રાખીને ભજન કરવાનું. નક્કી જ કર્યું છે કે હું માંથી તુંમાં જવું છે. પછી એમાં ગીવઅપ નહીં કરવાનું. એની હાવ ડુ એન્ડ ડાય. બરાબર. ત્રીજો કન્સેપ્ટ કયો હતો? અચ્છા, તાળું મારવાની વાત છે. મન બુદ્ધિને તાળું મારવાનું સૌથી વધારે નાપાસ એ જ કરે. હો, બુદ્ધિ જ્યાં ન લગાડે ને ત્યાં જ લાગે. બુદ્ધિને તો દાસી બનાવવાની છે કે આપણે કહીએ મેં કરવી જોઈએ, એ કેમ આપણે નહીં કરવાનું. સારી વાતમાં વાત છે. કેટલાક મનને રમાડે, કેટલાકને મન રમાડે. કેટલાકને મન રમાડે, કેટલાક મનને રમાડે. આપણે મનને રમાડતા થવું, મન શું રમાડી જાય? મન રહ્યું તો આપણામાં જ છે ને, આપણી અંદર રહેલું છે. આપણને રમાડી જાય એટલે હું આપણે નક્કી કરીને ભજન કરીને બળ માગવાનું કે મહારાજ મન અમને રમાડી ના જાય, એના ગમતામાં અમને વર્તાવી ના જાય, એવી જાગૃતતા તમે આપજો. ચોથી પિન ચોટવાની વાત છે. કોઈ જગ્યાએ પિન ચોટાડવી નથી. ભગવાન ભગવત સ્વરૂપને ભગવતી સાથે જ પિન ચોટાડવી છે. એમાં પિન ચોટશે ને
તો બાકી કોઈ જગ્યાએ ચોટસેટની ગુંદર લાગશે જ નહીં. એટલે કન્સેપ્ટ સરસ છે. કન્સેપ્ટને કાયમ યાદ રાખવાનું. બસ આ 4 કન્સેપ્ટથી આપણે પ્રાર્થના કરી છે. એટલે મંડળ વાઇઝ અલગ અલગ કરી, પણ બધાની પ્રાર્થના છે. પર્ટિક્યુલર કોઈ મંડળની પ્રાર્થના નથી. એ બધી પ્રાર્થના આપણે બધાની છે. આપણે બધા જ આ 4 કન્સેપ્ટને નજર સમક્ષ રાખીને રોજ જાગૃત રહીને ભજન કરવું. ચોથું, દાદાએ સરસ ગુણ બેંક માટેનું એક બુકલેટ લાવ્યા. ગુણ બેંક. બેંકમાં આપણે જમા પાછું વધવું જોઈએ, ઉધાર પાછું રાખવું નથી. એક જ વસ્તુ એવી છે કે એમાંથી જમા પાછું વધે છે ગુણ. ગુણ વિચારીશું તો આત્મીયતા વધશે, મહિમા વધશે અને દાસ ભાવે બધાની સેવા થશે. તો સ્વામીજી કહે ગુણ ભાવથી જીવ બ્રહ્મરૂપ એટલે શું? કોઈ આકાર દેખાય નહીં, બ્રહ્મરૂપ. જ્યાં જુએ ત્યાં રામજી, એનું નામ બ્રહ્મરૂપ. મહારાજે મધ્ય 13માં કહ્યું, ગઢડું છે કે ઓસરી દેખાતા નથી. એ સ્થિતિ એટલે બ્રહ્મરૂપ. તો આટલામાં એ બ્રહ્મરૂપની સ્થિતિ આપવાની વાત સ્વામીજીએ કરી છે. તો સંકલ્પ સરસ છે. આપણે બધાએ આ 5 ભાવનાથી નિરંતર દોડતા રહેવું છે. તો દોડવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.